તો નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 2023-24 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને ખૂબ જે મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા છે, ખાસ કરીને ઇન્કમ ટેક્સ ના સંદર્ભમાં જે નિર્ણય લેવાયો છે ત્યારે સામાન્ય જનતાને ખૂબ જ મોટી રાહત આનાથી થઈ રહી છે। નવા ટેક્સ માળખામાં જે બદલાવો કરવામાં આવ્યા છે, 7 લાખ સુધીની આવકમાં જે રિબેટ મળશે, આ સાથે ટેક્સ સ્લેબમાં પણ જે બદલાવો કરવામાં આવ્યા છે, 15.5 લાખથી વધુ આવક પર 52,000નું જે ખાસ કરીને રિબેટ મળે છે, સરચાર્જનો દર 32%થી ઘટાડીને માત્ર 25% કરાયો છે। ત્યારે કસ્ટમ ડ્યુટીઝમાં પણ ઘણી બધી રાહત આપી છે। ટીવી હોય, મોબાઈલ, તમામ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ બધા સસ્તા થઈ રહ્યા છે। આવકવેરાની મુક્તિ મર્યાદા 5 લાખથી વધારીને 7 લાખ કરવામાં આવી છે। ત્યારે ટેક્સ સ્લેબમાં પણ જે બદલાવો કરવામાં આવ્યા છે, 3 થી 6 લાખની આવક પર 5% ટેક્સ લાગુ થશે, તો 6 થી 9 લાખની આવક પર 10%, 9 થી 12 લાખની આવક પર 15%, 12 થી 15 લાખની આવક પર 20% ટેક્સ લાગુ થશે, 15 લાખથી વધુની આવક પર 30% ટેક્સ લાગુ થશે। આ સાથે જ ઘણા અન્ય બદલાવો પણ આ ખાસ બજેટમાં કરવામાં આવ્યા છે। એટલે આ સાથે જ આપણી સાથે ચર્ચામાં જે ગેસ્ટ જોડાઈ ગયા છે, ઇકોનોમિસ્ટ છે પિંકીબેન દેસાઈ ભાજપમાંથી છે, સીએ વેદાંત પરીખ અને ખાસ ટેક્સ સ્પેશિયલિસ્ટ છે ધ્રુવેન શાહ। ધ્રુવેનભાઈ, આપને પૂછવાનું છે ખાસ હવે ઇન્કમ ટેક્સ કે જેમાં આટલા બદલાવો કરવામાં આવ્યા છે। હવે નિર્મલાબેને તો જે વાત કરી છે થોડી કોમ્પ્લિકેટેડ લાગી, એકદમ સરળ ભાષામાં શું બદલાવો કર્યા છે આપ જનતાને સમજાવો। જો પ્રથમ દ્રષ્ટિએ વાત કરું તો સામાન્ય જનતામાં જેમને ડાયરેક્ટ ટેક્સના પ્રપોઝલમાં સીધી વાત કરી કે જેની આપ આતુરતાપૂર્વક રાહ દેખતા હતા, આપણે એની ચર્ચા કરીએ અને એક આનંદનો માહોલ સર્જાઈ ગયો। એવી રીતે પણ સામાન્ય જનતાને સીધી સ્પર્શતી જો ટેક્સની દરખાસ્તો હોય ત્યારે વ્યક્તિગત આવકવેરાના માળખામાં ધરખમ ફેરફાર કર્યો છે હું એવું ચોક્કસ માનીશ। પણ કેટલીક વાત શરૂઆતમાં ભ્રામક લાગે એના માટે હું સંદેશના જાગૃત શ્રોતાગણ માટે હું સ્પષ્ટતા કરવા માગું છું કે સ્લેબના દરમાં ખૂબ સુધારો કરવામાં આવ્યો છે। પહેલાં સ્લેબનો દર 2.5 લાખ રૂપિયા સુધી મુક્તિ મર્યાદા હતી, હવે એ મુક્તિ મર્યાદા 3 લાખ કરવામાં આવી છે। એટલે દર્શક મિત્રોને હું કહેવા માગીશ કે 0 થી 3 લાખ રૂપિયા સુધીની આવક હોય તો એ નીલ છે, એમને કોઈ ટેક્સ ભરવાનો નથી। 3 થી 6ની આવકની મર્યાદા હોય તો 5% છે, 6 થી 9માં 10%, 9 થી 12માં 15%, 12 થી 15માં 20% અને 15 લાખથી વધુ ઇન્કમવાળાને 30%। એટલે હું માનું છું કે વ્યક્તિગત આવકમાં ખૂબ જ ટેક્સ જે પહેલાં ભરતા હતા અને હવે આ નવા ઇન્કમ ટેક્સના રિજીમમાં ભરવાનો આવે છે એમાં ઘણો ઘટાડો થયો છે અને એની સીધી લાભ એ વ્યક્તિગત કરદાતાને મળી છે। વધુમાં જેમ વાત કરી કે 5 લાખની મુક્તિ મર્યાદા પહેલાં હતી, આમ 3 લાખની વાત કરીએ છીએ અને પહેલાં એવું પણ કહેવામાં આવ્યું કે ન્યૂ રિજીમમાં 5 લાખની મુક્તિ મર્યાદા હતી, એ 5 લાખની મુક્તિ મર્યાદામાં વધારો કરીને 7 લાખ રૂપિયા કરવાની જ્યારે વાત કરવામાં આવી છે તો એના માટે એ મુક્તિ મર્યાદા નથી પરંતુ એમાં રિબેટ કલમ 87 મુજબની રિબેટ આપવામાં આવે છે। પહેલાંના માળખાની જો વાત કરીએ જૂના માળખાની, તો જૂના માળખામાં પણ સ્લેબ 2.5 લાખનો હતો, પરંતુ કોઈની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોય તો તેવા સંજોગોમાં કલમ 87 પ્રમાણે રિબેટ બાદ આપી અને 5 લાખ સુધીના વ્યક્તિગત કરદાતાને કોઈ ટેક્સ ભરવાનો પ્રસંગ નહોતો બનતો। આ જ 5 લાખની મર્યાદા વધારીને 7 લાખ કરવામાં આવી છે। હું અને બહુ ખૂબ જ આવકારદાયક ગણીશ કે નાણામંત્રીશ્રીએ સામાન્ય વાત કરી, એમને પ્રિએમ્બલમાં જ કીધું કે મોંઘવારીના માર નીચે દટાયેલા આ કરદાતાઓ માટે હાર્ડવર્કિંગ, મિડલમેન હાર્ડવર્કિંગ માટેની આ યોજનાઓ છે અને આ યોજના ખરેખર વાસ્તવિક રીતે એમાં આવકમાં જે પહેલાં ભરતા હતા એમાં ઘટાડો કરવામાં આવી છે। માનનીય નાણામંત્રીએ એવું પણ એમની સ્પીચમાં જણાવ્યું કે 9 લાખ રૂપિયાની આવક જ્યારે ધરાવતા હતા ત્યારે 60,000 રૂપિયા વેરો ભરવાનો પ્રસંગ થતો હતો, પરંતુ આ પ્રપોઝલથી હવે 45,000 રૂપિયા જ ભરવાનો થાય છે। એટલે 9 લાખના 45,000 ટેક્સ ગણીએ તો માત્ર ઇફેક્ટિવલી 5% જ આપણે ભરવાનો પ્રસંગ બને છે। અને એવી જ રીતે 15 લાખની આવકવાળા કરદાતાઓ માટે પહેલાં 1,87,000 રૂપિયા ભરવાની આપણે ભરતા હતા, પરંતુ હવે નવી યોજના હેઠળ આપણે માત્ર 1.5 લાખ રૂપિયા
ભરવાના થાય છે. ધ્રુવીનભાઈ, આ સાથે જે પહેલા જૂના સ્લેબમાં અને નવા સ્લેબમાં જે કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું હતું, હવે એ આ વખતે નવા સ્લેબમાં છે કે એનાથી કોને ફાયદો થઈ શકે, એ શું છે આખો મામલો? ઇન્વેસ્ટમેન્ટની બાબતમાં ખૂબ એમને રજૂઆત કરી હતી નાના મંત્રીશ્રીએ કે જ્યારે પણ આવા રોકાણ કરવાની બાબતમાં આવે ત્યારે ખાસ કરીને હાઉસિંગ ક્ષેત્રની અંદર કેપિટલ ગેઇન કલમ 54 અને 54F ની જે આવકવેરા હેઠળની જોગવાઈ છે એ મર્યાદા 10 કરોડ રૂપિયા સુધીની વધારી છે. એટલે હું એવું ચોક્કસ માનું છું કે જ્યારે કેપિટલ ગેઇન મિલકતના વેચાણ દ્વારા ઉદ્ભવતો જે મૂડી નફો છે એ મૂડી નફોની મર્યાદા વધારી અને એ ટેક્સના માળખાને એક ખૂબ જ રાહત આપતી આવકારદાયક પ્રપોઝલ હું એમને માનીશ. કારણ કે જ્યારે ટેક્સની મર્યાદા એક મિલકત પર મૂડી નફો થતો હોય અને એક રોકાણ 54 લાખના રોકાણની મર્યાદા સાથે પણ ટેક્સની જવાબદારીનો સામનો કરવો પડતો હતો. આ વધારવાથી 10 કરોડની મર્યાદા કરવાથી હું માનું છું ત્યાં સુધી મોટા ભાગના ટેક્સના માળખાઓમાં ભરવાનો પ્રસંગ જ નહીં બને અને એ કલમ 54 અને 54 હેઠળ આવું રોકાણ દ્વારા એક નવા હાઉસિંગની પણ એક યોજનાઓને આગળ વિસ્તરણ કરવા માટેની ખૂબ આવકારદાયક યોજના છે. જ્યારે મકાન વેચીએ છીએ તો એની સામે મકાન લેવા માટેની એક જે પ્રલોભન કહેવાય કે જે એક પ્રકારનું આયોજન, સુબદ્ધ આયોજન કહેવાય, એ કલમ 54 અને 54F મુક્તિ મર્યાદા વધારીને ખૂબ આવકારદાયક પગલું છે. હું માનું છું કે એનાથી શેર માર્કેટમાં તેમજ હાઉસિંગમાં ખૂબ આગળ પ્રગતિ દેખાશે. એ આવનારા દિવસોમાં જોવાનું રહ્યું. બિલકુલ. આ સાથે પિંકીબેન, હવે જે આ ટેક્સનું જે આખો નવો સ્લેબ ને નવા જે નિર્ણયો બદલાવો કરવામાં આવ્યા છે એનાથી દેશને ઇકોનોમિકલી ફાયદો થશે, નુકસાન થશે? દેશના નાગરિકોને કેવી રીતના ઇકોનોમિકલી ફાયદા નુકસાન થશે? જે ટેક્સ મર્યાદાઓની વાત આપણા ટેક્સ એક્સપર્ટે કરી તે પ્રમાણે આપણે જોવા જોઈએ તો સીતારમણે ચોખ્ખું કહ્યું કે આપણને ટેક્સ રેવન્યુમાં સરકારને લોસ જવાનો. આપણે કેટલું જતું કરીએ છીએ ટેક્સ રેવન્યુ, એમાં આ ટેક્સના લગભગ 35,000 કરોડ જેટલું રેવન્યુ જતું કરવું પડશે. તો એ એક રીતે જોવા જઈએ તો દેશને નુકસાન છે. એક્ઝેક્ટલી. પણ પર્સનલ લેવલે જે ફાયદો થાય છે એટલે કન્ઝમ્પશન વધશે. સાહેબે વાત કરી એમ કેટલા બધા લોકોને ટેક્સ બેનિફિટ મળવાથી એ લોકોનું કન્ઝમ્પશન વધશે અને જે કન્ઝમ્પશન બૂસ્ટ ઇકોનોમીને મળશે એનાથી પ્રોડક્શન વધશે. હવે આ કન્ઝમ્પશન ક્યાં જવાનું? તો જે મિડલ ક્લાસ વર્ગો છે એ સ્કૂટર ખરીદશે, ગાડીઓ ખરીદશે, ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદશે, ટીવી ખરીદશે અને આ પ્રલોભનો સરકારે આપી દીધા છે. તો આજે આપણા લોકોનો, સામાન્ય માણસોનો જે ટેક્સ બચે છે એમાંથી તમે શું કરવાના? તો તમે લોકો ટીવી ખરીદશો, સ્કૂટર ખરીદશો, ગાડી ખરીદશો અથવા તો એને ભણતર પાછળ વાપરશો. બરાબર છે? તો આ પ્રલોભનો પણ સામે સરકારે આપ્યા છે. એટલે સરકાર ઈચ્છે છે કે આપણો ટેક્સ બચાવીને એ ટેક્સ આપણે આ વસ્તુઓ પાછળ વાપરીએ કે જેથી સરકારને પાછું અર્થતંત્રને એક બૂસ્ટ મળી જાય. બિલકુલ. ધ્રુવીનભાઈ, આ સાથે જે ડિરેક્ટ ટેક્સની તો આપણે વાત કરીએ, હવે કસ્ટમ ડ્યુટીને એ બધામાં પણ ઘણી બધી રિલીફ આપી છે. ઘણી બધી વસ્તુઓ છે ડેલી બેઝિસ પર, આપણે ટીવી છે, મોબાઈલ છે, જે એક લક્ઝરી એક વચ્ચે હતું કે એ બધું મોંઘું થઈ જશે, પરંતુ હવે જે આ કસ્ટમ ડ્યુટી રિલીફ આપી છે એના કારણે એ બધું પણ સસ્તું થતું જોવા મળી રહ્યું છે. વોટ અબાઉટ ઇનડાયરેક્ટ ટેક્સીસ? ઇનડાયરેક્ટ ટેક્સીસની જો વાત કરવામાં આવીએ તો એમના પ્રિએમ્બલની અંદર જ બહુ સ્પષ્ટતાપૂર્વક ની જોગવાઈ કરવામાં આવી હતી કે મોબિલાઇઝેશન ખાસ ને ઉત્થાન કરવું છે, તેમજ એક્સપોર્ટ્સને ઉત્થાન કરવું છે, ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ, ગ્રીન એનર્જી અને મોબિલાઇઝેશન તરફ ઇનડાયરેક્ટ ટેક્સીસના પાર્ટમાં ખૂબ કર્યું છે. મોબિલાઇઝેશનની વાત કરીએ તો ટેલિવિઝન્સની અંદર, એટલે ટેલિવિઝનના પાર્ટ્સની અંદર, તેમજ લિથેનિયમ બેટરી, આપ સૌ બધા જાણીએ છીએ કે લિથેનિયમ બેટરીનું વેહિકલ કન્ઝમ્પશનમાં અને બીજા બધા MSME મેન્યુફેક્ચરિંગ કન્સર્નમાં ઘણી બધી પ્રોડક્ટમાં લિથેનિયમ બેટરીનું પણ ખૂબ મહત્ત્વ છે. એટલે એ બધાની અંદર કસ્ટમ ડ્યુટી તેમજ કેટલીક સંજોગોમાં એક્સાઇઝ ડ્યુટીમાં પણ ઘટાડો કરી અને મોબિલાઇઝેશનને ખૂબ પ્રલોભન આપ્યું છે. એવી રીતે ઇમ્પોર્ટેડ ટોયઝમાં પણ જે વાત કરીએ તો કેમેરા લેન્સીસ, લિથેનિયમ બેટરી, એમાં પણ કસ્ટમ ડ્યુટીમાં રિલીફ આપી છે અને એનધર યર એક એક્સટેન્શન કર્યું છે. ટેલિવિઝનની અંદર પણ કસ્ટમ ડ્યુટીમાં 2.5% ઘટાડો કરી અને જે એક કોમ્યુનિકેશનના એક લુબ્રિકન્ટ છે કોઈ પણ બિઝનેસનું, એને ઉત્થાન આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. અને જેમ નાના મંત્રીએ વાત કરી કે મોબાઈલનું મેન્યુફેક્ચરિંગ ભારત દેશમાં થાય અને એ સંખ્યામાં ખૂબ વધારો થઈ રહ્યો છે ગ્રેજ્યુઅલી, અને સરકારશ્રી બાબત માટે નવા
મોબાઈલ હેન્ડસેટ પણ વધુમાં વધુ થાય ભારત દેશની અંદર, એ માટે પણ એમને સ્પેસિફિક એમના નાના મંત્રીએ વાત કરી. એવી રીતે કેમિકલમાં પણ વાત કરીએ તો બેઝિક કસ્ટમ ડ્યુટી, ઇથેનોલ, આપણે જાણીએ છીએ કે અત્યારે ખૂબ ઇથેનોલ ની પ્રોડક્ટ, ઇટ્સ અ સબસ્ટિટ્યુટ ઓફ ધી ક્રૂડ ઓઇલ ઓર સમ લુબ્રિકન્ટ્સ ઓર પેટ્રોલ એન્ડ ડીઝલ. નાઉ ડે કોન્સેપ્ટ ઇઝ એ ગ્રીન એનર્જી. આ વખતે ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જીની વાત કરી છે નાના મંત્રી. એના ભાગરૂપે પણ આ ઇનડિરેક્ટ ટેક્સીસમાં ધરખમ ફેરફાર કર્યા છે. હું માનું છું એના થકી ચોક્કસ મોબિલાઇઝેશનમાં ખૂબ વધારો થશે, અને જ્યારે પણ મોબિલાઇઝેશનમાં વધારો થાય તો ચોક્કસ હું માનું છું કે MSME ક્ષેત્ર તેમજ ઉદ્યોગ ક્ષેત્રને ખૂબ મોટું ઉત્થાન મળશે. એના દ્વારા આવકમાં વધારો થશે, અને જ્યારે આવકમાં વધારો થશે તો ચોક્કસ ઇનડિરેક્ટ અને ડિરેક્ટ ટેક્સીસમાં પણ મળશે. એટલે આ તો આમ વાત કરીએ તો એક હાથ લે અને એક હાથ દે એના જેવી વાત છે. સામાન્ય નાગરિકને એવું લાગે કે ખૂબ વધારો થયો ને શું ઘટાડો થયો, પરંતુ જો એનું પારદર્શક અંદાજપત્ર બનાવી આખા વર્ષનું, તો હું માનું છું કે એક હાથ લે અને એક હાથ દે એના જેવી વાત છે. એટલે જ્યારે સરકારના બજેટ પર એની અસર નથી થતી, પરંતુ આ પ્રલોભનથી બિઝનેસને ઉત્થાન મળે છે, પણ બિઝનેસના ઉત્થાનથી ટેક્સ પણ મળે છે. એટલે હું માનું છું ત્યાં સુધી સરકારના બજેટ પર એવો મોટો ખર્ચની એમને વાત નથી કરી. જેમ ઇનડિરેક્ટ ટેક્સમાં 35,000 કરોડ રૂપિયાનું ખાત ભોગવવી પડશે આ નવા સ્લેબથી, એવી રીતે એમને ઇનડિરેક્ટ ટેક્સનો કોઈ એવો કર બોજનો અંદાજ આપ્યો નથી. પરંતુ આ બધી જ, અને સિગરેટ, જેમ આપ વાત કરી જેમ સિગરેટની અંદર વધારો કરવામાં આવ્યો છે, પરંતુ સિગરેટમાં જ્યારે ટેક્સમાં વધારો કરીએ છીએ, પરંતુ જ્યારે યુવાધન એ નશીલા પદાર્થ અને સિગરેટ તરફ વળી રહ્યા છે, તો એના માટે કેમ નક્કર અને ચોક્કસ કદમ નથી ઉઠાવતા, એ બાબત મને સતત દર બજેટમાં મૂંઝવે છે. પરંતુ આ તમામ ઇનડિરેક્ટ ટેક્સની પ્રપોઝલને પણ હું આવકારું છું. બિલકુલ. વેદાંતભાઈ, આપને પૂછવા માંગીશ, હવે GDPનું 7% અનુમાન રાખવામાં આવ્યું છે. ગત રોજ જ IMF દ્વારા કહેવામાં આવ્યું હતું કે મંદીનો માર ભારતને પણ સહન કરવો પડશે, 6.5 અથવા 6.1% સુધી જઈ શકે છે, અને હવે આપણે આ 7%નો ટાર્ગેટ રાખ્યો છે. આપણે અત્યારે જે મોદી 2.0 બજેટની વાત કરી રહ્યા છીએ, ત્યારે આ સરકારનું આખરી બજેટ છે. આવતા વર્ષે ઇન્ટરિમ બજેટ પ્રસ્તુત કરવામાં આવશે, અને આ અમૃતકાળનું બજેટ છે, જે આપણે અમૃત મહોત્સવ 75મું વર્ષ ઉજવવા જઈ રહ્યા છે, એને અનુલક્ષી અને ગ્રોથ અને પીપલ ઓરિએન્ટેડ બજેટ દેખાઈ રહ્યું છે. પાર્ટ A અને પાર્ટ B ની જે ઓનરેબલ ફાઇનાન્સ મિનિસ્ટરે વાત કરી એના પ્રમાણે. હવે આપણે જાણીએ છીએ કે ગ્લોબલ સ્તરે, વૈશ્વિક સ્તરે દરેક દેશ અનેક રીતે અનેક પ્રવૃત્તિમાં અટવાયેલા છે. અને જો વાત કરીએ આપણે એક સાઈડ યુદ્ધની, તો રશિયા યુક્રેનનું યુદ્ધ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે. જો આપણે વાત કરીએ રેપો રેટ્સની, તો ગ્લોબલ લેવલે લેન્ડિંગ રેટ્સ બી ઘણા વધી રહ્યા છે. એવું નથી કે એક દેશ અથવા એકથી વધારે, એટલે 2 કે 3 દેશ પર આની વૈશ્વિક અસર છે, પણ આખા ગ્લોબલ લેવલે આની ઇન્ટરેસ્ટ રેટની બી ઇમ્પેક્ટ છે. એના સિવાય તદુપરાંત ઇકોનોમિક ક્રાઇસિસ બી ઘણા દેશમાં જોવા મળ્યા છે આપણને. એટલે વૈશ્વિક સ્તરે અલગ જોગ્રાફિકલ ડાયમેન્શન્સમાં ઘણી બધી કન્ટ્રીઝ ઘણા બધા ઇશ્યુઝ ફેસ કરી રહી છે. અને એની વચ્ચે જ્યારે આપણે ભારતની વાત કરીએ છીએ અને મોદી ગવર્મેન્ટની વાત કરીએ છીએ, એમની સ્ટ્રેટેજીસની વાત કરીએ છીએ, એમના વિઝનની વાત કરીએ છીએ, તો આપ ચોક્કસ મારી વાતને આવકારશો કે ગ્લોબલ લેવલે અત્યારે ભારત વૈશ્વિક ગુરુ બનવા જઈ રહ્યું છે. તે ગ્લોબલ લેવલે એક્સેપ્ટ કરવામાં આવ્યું છે. ભારતની G20 પ્રેસિડેન્શિયલશિપ ચાલી રહી છે આ વર્ષે, અને ઘણા બધા જે ઇન્ટરનેશનલ રેટિંગ સ્ટેન્ડર્ડ્સ અને બોડીઝ છે તેને ભારત ગ્રોથ એક્સપેક્ટ કરશે આવનારા ભવિષ્યમાં, કન્સિડરિંગ આ ઇકોનોમિકલ ક્રાઇસિસ બાકી બધા દેશોમાં છે, પણ ભારત એક એવી સ્થિર પોઝિશન પર છે એની નીતિઓથી, એના સરકારની અલગ શું કહેવાય વિઝન અને મિશનથી. તો હું ચોક્કસ એવું કહીશ કે ભલે વૈશ્વિક રીતે અનેક દેશો પરિસ્થિતિ ફેસ કરી રહ્યા છે, પણ ભારત અડીખમ છે અને વૈશ્વિક ગુરુ તરફ આગળ વધી રહ્યું છે. પિંકીબેન, હવે GDPનો ટાર્ગેટ 7% રાખ્યો છે. આપણે અત્યાર સુધી જોતા આવ્યા છીએ કે કેપિટલ ઇન્ટેન્સિવ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ભારતમાં, અને એની અસર જે લેબર ઇન્ટેન્સિવ જેટલું થવું જોઈએ એટલું નથી થતું, ને એને બધી રીતે ઓવરઓલ અફેક્ટ કરે છે. પણ આપણે જેમ હમણાં વાત કરી કે કન્ઝમ્પશન વધશે, ટેક્સમાં જે રાહત આપી છે, ઓલ ધેટ, તો શું લાગે છે હવે કેટલું કેપિટલ ઇન્ટેન્સિવ રહેશે, કેટલું લેબર ઇન્ટેન્સિવ રહેશે? જુઓ, આપણે જે વસ્તુઓ પર ભાર મૂક્યો છે એમાં કેપિટલ ઇન્ટેન્સિવ વધારે રહેવાનું. પણ કેપિટલ કેવું છે, એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે. આપણે આપણા બાળકને ભણાવીએ
તો તમને તાત્કાલિક એના રિટર્ન્સ નથી મળવાના. અત્યાર સુધીનો જે આપણું એક્સપેક્ટેશન જે હોય છે ને, આપણને કેવું છે કે બેઠી નોકરીઓ જોઈએ છે, પણ આટલા 75 વર્ષમાં આપણે જોયું છે કે બેઠી નોકરીઓથી જો દેશમાં પ્રોગ્રેસ થવાનો હોત તો અત્યારે તો આપોઆપ આ સરકારી નોકરીઓ 3 ગણી થવી જોઈતી હતી. એટલે ક્યાંક ને ક્યાંક આપણને જે તૈયાર નોકરીઓની જે આશા છે એ હવે એક નવા જમાનામાં આશા રાખવી મને બહુ યોગ્ય નથી લાગતી. કારણ કે આપણે જોયું છે કે સરકારી તંત્ર ઇમ્પ્લિમેન્ટેશન લેવલે વીક રહે છે. નોકરી ક્રિએટ કર્યા પછી એની પ્રોડક્ટિવિટીના આપણી પાસે કોઈ પણ મેજર્સ નથી રહેતા. આજની તારીખમાં પણ સરકારી કર્મચારીઓ, હું પોતે પણ સરકારી કર્મચારી છું, પરંતુ એ બધામાં જે પ્રોડક્ટિવિટી મેજર્સ છે એનું ધ્યાન રહ્યું નથી આટલા વર્ષો. એટલે ડાયરેક્ટ નોકરીઓ મળવી કે ડાયરેક્ટ જીડીપી ગ્રોથ રેટની આશા રાખવી એ બહુ શક્ય નથી. જે ઇન્વેસ્ટમેન્ટ છે, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઉપર આટલો બધો ખર્ચ થઈ રહ્યો છે, રેલવે પાછળ જે ખર્ચ થઈ રહ્યો છે, તો એમાં ધીરે ધીરે નોકરીઓ સર્જાશે. એટલે એક મિરેક્યુલસ ગ્રોથ તમને નથી મળવાનો. આ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ અ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. એના લોંગ ટર્મ ફ્યુચર બેનિફિટ્સ તમને મળી શકશે જો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ટાર્ગેટેડ સમયમાં પૂરું કરી શકીએ તો. બરાબર છે. એ સાથે આ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ કે આ જે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ્સ થાય છે એને ખેતી તરફ અને રૂરલ ડેવલપમેન્ટ તરફ વાળવી બહુ જરૂરી છે. એટલે હવે સરકારના પ્રોગ્રામો શું છે, આ પૈસા સરકાર ક્યાં અને કેવી રીતે વાપરે છે એ બહુ મહત્વનું બનશે. કારણ કે જો ઇન્ફ્લેશનનો ટાર્ગેટ, કન્ઝમ્પશનનો ટાર્ગેટ જાળવો હોય અને મિડલ ક્લાસીસને આ ફાયદા જે છે એ તો અર્બન સેક્ટરમાં ને નોકરિયાત વર્ગને થવાના, પરંતુ ખેડૂતોનું શું, ખેતીમાં શું? એમણે ઓફકોર્સ 20 લાખ કરોડનું એ સરકારે પ્રોવિઝન કર્યું છે ખેત ક્રેડિટનું, એગ્રીકલ્ચરલ ક્રેડિટનું, પરંતુ એ કઈ રીતે ડિસ્બર્સ થશે, કોને એનો લાભ મળશે, અમીર ખેડૂતો એનો લાભ લેશે કે નાના ખેડૂતોને લાભ મળશે, એના પ્રોગ્રામો શું બનશે, એના ઉપર આધાર રાખે છે. એટલે આ જે આખો જીડીપી ગ્રોથ રેટ છે એને ઇન્ક્લુઝિવ બનાવવા માટેના જે પ્રોગ્રામ્સ છે, જે પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ છે, એની ઉપર જો સરકાર ધ્યાન નહીં આપે, એની ઉપર જો સ્ટેટ ગવર્મેન્ટ્સ ધ્યાન નહીં આપે તો પછી આ ગ્રોથ ટાર્ગેટ અચીવ નહીં થાય. ઓકે, આપણી સાથે સંજય પટાવા, કોંગ્રેસ નેતા પણ સુરતથી લાઈવ જોડાઈ ગયા છે. સંજયભાઈ, સ્વાગત છે આપનું પણ. સંજયભાઈ, હવે બજેટ રજૂ થયું છે, આવકારદાયક માનવામાં આવી રહ્યું છે. લૂપ હોલ્સ કોંગ્રેસને શું કોઈ દેખાયા? બેન, જે રીતે જીડીપી ગ્રોથ પ્રમાણે બેઝિક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ગ્રોથ વધારવો જોઈએ. સમજો કે તમે એમ કહો છો કે ભારત દેશ વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે, પણ એવા કોઈ સ્ટેપ આ બજેટમાં મને દેખાયા નહીં કે જેથી R&D તરફ સરકાર પૈસા ફાળવ્યા હોય. ગયા વખતે 0.70 R&D નો ખર્ચો હતો, ત્યારે તમે જર્મની, ઇઝરાયલ કે સાઉથ કોરિયા જેવી કેટલી અનેક કન્ટ્રીઓમાં તમે જુઓ તો 3.4 થી લઈને 7% સુધીના જીડીપી ગ્રોથના R&D પાછળ ખર્ચતા હતા. R&D નહીં થશે ત્યાં સુધી નવી રોજગારીની તકો ઊભી નહીં થાય, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના કારણે નવા ઉદ્યોગો નહીં આવે, નવી ટેકનોલોજી નહીં આવે. આમાં મને ઘણી ઉણપ સરકારની દેખાય છે. મહિલા સશક્તિકરણની વાત કરી, મહિલા સશક્તિકરણમાં એવું કોઈ વળીને મને દેખાયું નહીં કે મહિલા સશક્તિકરણ આમાં આ બજેટની અંદર કોઈ એના માટે કોઈ યોજના લાવી હોય. સવાલ એ છે, મિલીજુલી આ બજેટ છે. બજેટમાં 3 લાખ સુધીની છૂટ આપવામાં આવી છે ઇન્કમ ટેક્સમાં, જે ગયા વખતે હતી, અને 3 થી 6 સ્લેબમાં ડિવિઝન કરવામાં આવ્યું છે. એમાં મધ્યમ વર્ગને કોઈ લાંબો ફેર આમાં પડવાનો નથી. એટલે ઓવરઓલ બજેટ જે છે એ મારા માટે હું એવું સમજુ છું કે કોઈ ડેવલપમેન્ટ બજેટ નથી. ઓકે, વેદાંતભાઈ, હવે જે સંજયભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે મધ્યમ વર્ગને ફાયદો નહીં થાય, મહિલા માટે એમણે કહ્યું મહિલા સશક્તિકરણનું મહિલા સન્માન બચત પત્ર જે નવું આ યોજના લાયા છે સરકાર દ્વારા એ છે. અને અરે બેન, બચત એ કોઈ સશક્તિકરણનો નિર્ણય છે. એટલે એના પર જ આપણે વાત કરીશું કે કંઈક લાયા છે મહિલા માટે, શું છે એ આપણને વેદાંતભાઈ સમજાવશે. બોલો. જે બજેટની આપણે વાત કરીએ તો બજેટ જો પાર્ટ એ અને પાર્ટ બીમાં ડિવાઇડેડ છે. હવે એની અંદર મોદી સરકારે એક સપ્તઋષિ એજન્ડા તરીકે એને પ્રસ્તુત કર્યું છે, જેની અંદર 7 અલગ એરિયાઝ આપ્યા છે, જેથી કરીને એને ગ્લોબલ લેવલે અને ઇન્ડિયન ટોટલ ડેવલપમેન્ટ અને ગ્રોથ ઓરિએન્ટેડ લેવલે વધે એને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. જેની અંદર 7 મુદ્દા છે. સૌથી પહેલા એક ઇન્ક્લુઝિવ ગ્રોથ, બીજું છે ગ્રીન ગ્રોથ,
ત્રીજું છે ફાઇનાન્શિયલ સેક્ટર, ચોથું છે રીચિંગ લાસ્ટ માઇલ, પાંચમું છે અનલિશિંગ પોટેન્શિયલ, છઠ્ઠું છે યુથ અને સાતમું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટમેન્ટ. તો જ્યારે એ મુદ્દાઓ તરફ આપણે ચર્ચા કરીએ તો એમાં ઇન્ક્લુઝિવ ગ્રોથમાં જે સરકારની નીતિ છે અને ચલણી છે કે સબકા સાથ સબકા વિશ્વાસ, એના પર સરકારે ફોકસ કર્યો છે, જેની અંદર સરકારે મેજરલી રૂરલ, ફાર્મર્સ, વુમન એમ્પાવરમેન્ટ, એસટી એસસી એટલે પેલા વુમન એમ્પાવરમેન્ટનો જવાબ આપી દો, શું કર્યું છે? એટલે વુમન એમ્પાવરમેન્ટની અંદર એમને નવી પોલિસીઝ લાવશે, જેથી કરીને નોટ ઓનલી કે અર્બન એરિયાઝની અંદરના જે વુમન એમ્પાવરમેન્ટ પોલિસીઝ ને સ્કીમ જે બેનિફિટ મળી રહ્યા છે, પણ તેનો લાભ જે રીતે મેં કીધું કે 7 પોલિસીઝની અંદર રીચિંગ ધ લાસ્ટ માઇલની અંદર એટલે પોલિસી જ કઈ લાવશે? પોલિસીનું હજુ એના પર વિસ્તરણ નથી થયું. એ વિસ્તરણ આવે એટલે એના પર સ્પેસિફિક શું છે એના પર આપણે માર્ગદર્શન ચર્ચા કરી શકીએ છીએ. Okay. બજેટના આંકડા છે બે. ઓકે. બીજું R&D ની વાત કરી વેદાંતભાઈ. R&D જે લાસ્ટ ટાઈમ કરવામાં આવી હતી આઉટ ઓફ કન્ટ્રીઝ નથી થઈ એટલે R&D તરફ હું સ્પેસિફિક એ મુદ્દામાં એવું કહીશ કે જ્યારે આપણે વિદેશના અલગ અલગ દેશોના એક બેન્ચમાર્ક લઈને કમ્પેરિઝન કરીએ છીએ, તો જ્યારે આપણે ભારત દેશની વાત કરીએ અને એના ગ્રોથ ફેક્ટર્સ અને એ કઈ પોઝિશન પર ઊભું છે એની ચર્ચા કરીએ, તો જો આપ FDIના સ્ટેટિસ્ટિક્સ જોશો તો જે 35 બિલિયન હતા 2014-15માં, તે વધીને 80 બિલિયન થઈ ગયા છે 21-22માં, અને છેલ્લા 7 વર્ષની જો વાત કરું તો એ 440 બિલિયન થઈ ગયા છે. જો હું ફોરેક્સ રિઝર્વની વાત કરું છું તો એ $275 બિલિયન થઈ ગયા છે હતા જે 14-15માં, તે આજે $630 બિલિયન છે 21-22માં. ડિફેન્સમાં આપણું ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યું છે, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ્સ આગળ આવી રહી છે, અને જે ડેવલપમેન્ટની વાત છે તો એમાં પાર્ટ બીમાં જે આપણે સાંભળ્યું હશે કે સ્ટાર્ટઅપ્સમાં આપણું ગ્લોબલ પ્રેઝન્સ 3rd લાર્જેસ્ટ છીએ આપણે અત્યારે યુનિવર્સમાં, અને 2nd નંબર પર છીએ આપણે ઇનોવેશન્સમાં. તેની અંદર બી ગવર્મેન્ટે ઘણી નવી પોલિસીઝ અને એને એક્સટેન્ડ કરી છે જે બેનિફિટ્સ મળવાના છે સ્ટાર્ટઅપ્સની અંદર. તદ ઉપરાંત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને તે થઈ રહ્યું છે, જેમાં આપણે ગણીએ કે વેરિયસ ફોર એક્ઝામ્પલ રોડવેઝ છે, રેલવેઝ છે, એરપોર્ટ્સ છે, તદ ઉપરાંત ફૂડ ગ્રેન્સ છે, અને જે ગ્રોથની વાત કરીએ ઇકોનોમીની તો એ વી શેપ ગ્રોથ લીધો છે આપણે કોવિડ પીરિયડ પછી, જે બાકી બધા વૈશ્વિક સ્તરે એક અપ્રોપ્રિએટ અને સ્ટેબલ અને સસ્ટેનેબિલિટીની પોઝિશન પર છીએ. તો આપણે જ્યારે કમ્પેરિઝન કરીએ છીએ બીજા દેશ જોડે કે ફલાણા દેશે આ કર્યું, ફલાણા દેશે આ કર્યું, આપણો દેશ ક્યાં છે, તો તે ટાઈમે આપણે આપણા દેશની પોઝિશન, જે રીતે મેં આગળ બી કીધું કે આપણે ગ્લોબલ રેન્કિંગમાં કોવિડ સિનેરિયોમાં જે આપણે બાકી બધા દેશ કરતાં આપણું મેનેજમેન્ટ અને વધારે સારું હતું, એનું 100% આઉટકમ ઘણું સારું આવ્યું છે. સ્ટેબિલિટી ગ્રોથ પર્સપેક્ટિવમાં આપણે બાકી બધા દેશો કરતાં આગળ વધી રહ્યા છે. ઇકોનોમિકલ ક્રાઇસિસવાળા સિનેરિયોમાં આ દેશ સ્ટેબલ રહીને એની ગ્રોથ લેવલ, જ્યારે બાકીના દેશો રિપોર્ટ જે ગ્રોથ રેટ આપણો GDP રેટ અને ગ્રોથ રેટ 7% બતાડતો હોય, પણ આપણો જીડીપી ગ્રોથ રેટ એક કારણ એ પણ છે કે મેં પહેલા પણ કહ્યું કે કેપિટલ ઇન્ટેન્સિવ છે, લેબર ઇન્ટેન્સિવ નથી, એટલે સ્થાનિકો ભારતીયોને તો પ્રોબ્લેમ થઈ જ રહ્યો છે ને. પણ એ જેવી રીતે આ પ્રીવિયસ વક્તા ઇકોનોમિસ્ટ શ્રી પિંકીજીએ કીધું કે કેપિટલ ઇન્ટેન્સિવ ગ્રોથ છે એ ડેફિનેટલી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ લેબર ઇન્ટેન્સિવ જનરેટ થશે, કેમ કે જેમ જેમ કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશમાં વધશે એ અન્ય 100% રૂપે એમ્પ્લોયમેન્ટ વધારવાનું જ છે. એ એવું નથી કે ડેવલપમેન્ટ થશે અને બોથ ગોઝ પેરેલલ એન્ડ સિંક્ડ. એટલે એ શું છે કે સાથે જ ચાલવાનું છે. જો ગ્રોથ દેશ આગળ વધારવો હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી આપણે વધારવી પડશે અને સારી કરવી પડશે. ઓકે,